ને કારણે ખાસું બઝિંગ આ કાઉન્ટર આજે સમગ્ર સેશનમાં આપણે ખાસ ફોકસ રાખવાનું છે, કારણ કે ફાર્મસી ડિજિટલ અને ટેલી હેલ્થ બિઝનેસને અલગ કરશે. જે ડીમર્જરના જે સમાચાર છે એ કંપની માટે, અપોલો હોસ્પિટલ માટે પોઝિટિવ છે. એને લીધે આપણે જોઈ રહ્યા છે કે ઓવરઓલ એક અસર પ્રી ઓપનિંગથી ઘણી મજબૂતી આપણે જોઈ રહ્યા છે. ઇનફેક્ટ બ્રોકરેજ હાઉસીસ પણ બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી O/2 રેટિંગ છે, લક્ષ્યાંક વ્યવસાય એવા આપી રહ્યા છે. પરંતુ કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છે લોંગ ટર્મ અપોલો હોસ્પિટલ્સમાં શું કરવું જોઈએ? વેલ, એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે ધ્યાનમાં રાખવાનું રહ્યું ઇન કેસ ઓફ હોસ્પિટલ્સ ઇઝ ધેટ આ હોસ્પિટલ નું જે આખું જે સેટઅપ છે એમાં પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સે ખૂબ જ ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કર્યું છે. લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ આર બિંગ મેડ ઇન હોસ્પિટલ સેક્ટર બાય પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ અને આપણે ઘણી બધી ડીલ્સ જોઈ છે ઇન ધ રિસન્ટ પાસ્ટ. અને આઈ થિંક જે સ્કેલ અચીવ કર્યું છે અપોલો હોસ્પિટલ્સે, વેધર ઇટ ઇઝ ડોમેસ્ટિક મેડિકલ પેશન્ટ્સ કે મેડિકલ ટુરિઝમ હોય, તો આઈ થિંક એક સ્કેલ અચીવ કર્યું છે. અને સ્કેલ અચીવ કરવા પછી આઈ થિંક ઘણા બધા ડિવિઝન્સ એવા છે જ્યાં હવે એક રિક્વાયરમેન્ટ છે ટુ અનલોક ધ વેલ્યુ એન્ડ ટુ ડીમર્જ ધોઝ ડિવિઝન્સ. તો આઈ થિંક એમાં આપણે જોઈ રહ્યા છે કે ફાર્મસી બિઝનેસ જે ઓલરેડી એક બહુ જ સ્ટ્રોંગ સ્કેલ પર છે, ટેલી ડિજિટલ બિઝનેસીસ, આઈ થિંક ધી આઈડિયા વિલ બી કે આ બધા બિઝનેસીસને ડિફરન્ટ ગ્રોથ એક્સપેક્ટેશન્સ છે. એટલે કેપિટલ એલોકેશન જે થશે એ બધી બિઝનેસીસને એ પ્રમાણે કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ટેલી અને ડિજિટલ દે કુડ બી વેરી હાઈ ગ્રોથ બિઝનેસીસ. તો આઈ થિંક પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ કુડ હેવ શોન લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ધોઝ બિઝનેસીસ. તો એમાં આઈડિયા જે એ હશે, મેનેજમેન્ટનું ગોલ એ હશે કે એક વેલ્યુ ક્રિએશન કરીને વેલ્યુ મેક્સિમાઇઝેશન કરવું. તો આઈ થિંક ઇટ્સ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન અને ખૂબ જ પોઝિટિવ સ્ટેપ છે. એટલે ઇવન ધ શેર હોલ્ડર્સ હેવ અપલોડેડ ધીસ એફર્ટ અને હેન્સ આઈ થિંક વી આર સીંગ ધીસ પોઝિટિવ મોમેન્ટમ ઇન ધ શેર્સ. તો એક વ્યૂ ઓવરઓલ પણ તો એક જોઈ રહ્યા છે. ખાસ કરીને અપોલો હોસ્પિટલ અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર નિફ્ટીમાં ખાસ કરીને આપણને અપોલો હોસ્પિટલ સ્ટોક જે છે બતાવી રહ્યું છે. અને ઇનફેક્ટ ફ્યુચરમાં પણ એ જ ગેઇનિંગ કાઉન્ટર છે. ત્યારબાદનો એક વ્યૂ લઈએ. અદાની એન્ટરપ્રાઇઝિસ, કુનાલ, 0.5% આસપાસની ખરીદદારી સ્ટોક બતાવી રહ્યો છે. ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અદાનીનું? વેલ, અદાની એન્ટરપ્રાઇઝની વાત કરું, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, 2637 પાસે છે. 1%ની અરાઉન્ડની ખરીદારી અત્યારે જોવા મળી રહી છે. બટ મારો વ્યૂ અત્યારે અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ ખાસ એવી મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી મને નથી જોવા મળી રહી જેના બેઝ પર ક્લિયર કટ આપણને બાય રિકમેન્ડેશન આમાં મળે. એટલે અત્યારે જો હોલ્ડ હોય, પોઝિશન ઓલરેડી હોય, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. બાકી નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે નથી. હોલ્ડ કરી શકો, ફ્રેશ એન્ટ્રી નહીં. અદાની એન્ટરપ્રાઇઝિસ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. સિમેન્ટ કંપનીઓ જુઓ નીરવજી, ગ્રાસિમમાં અત્યારે 0.5%ની એક મજબૂતી આપણને થતી જોઈ રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ મજબૂતી ત્યાં પણ આપણને બનતી જોઈ રહ્યા છે. આ સિવાય પણ જો એસીસી મજબૂત છે અત્યારે. અંબુજા સિમેન્ટ ખરીદદારી બતાવી રહ્યું છે આપણને. અન્ય સ્ટોક્સ પણ જુઓ તો શ્રી સિમેન્ટ અત્યારે ત્યાં પણ મજબૂતી છે. ઘણા સેશન્સથી સિમેન્ટ કંપનીઓ અનલાઇક મોન્સૂનમાં જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે આ સેક્ટર માટે, આ કંપનીઓ માટે જે રીતની અસર હોય છે, પરંતુ અત્યારે તો એકાદ સપ્તાહથી સારું પરફોર્મન્સ બધી કંપનીઓ આપી રહી છે. લોંગ ટર્મ વ્યૂ સિમેન્ટ માટે આપ કઈ રીતે નીરવજી રાખી રહ્યા છો? સિમેન્ટ સેક્ટર એક કન્સોલિડેશન ફેઝમાંથી પાસ થઈ રહ્યું છે અને ધ ફાઇટ ઇઝ ફોર કોસ્ટ લીડરશિપ. આપણે જોયું કે અક્રોસ ધ કન્ટ્રી ઘણા બધી ફ્રેગમેન્ટેડ સ્મોલ યુનિટ્સ છે અને હવે ધી એમ ઇઝ ટુ કન્સોલિડેટ એવરીથિંગ. ખાસ કરીને અગર આપણે જોઈએ તો સધર્ન પાર્ટ ઓફ ધ કન્ટ્રીમાં ઘણી બધી યુનિટ્સ, નાની યુનિટ્સ છે અને હવે ઇન્ડસ્ટ્રીનું આખું ફોકસ છે કે આખા સેક્ટરને કન્સોલિડેટ કરશું તો જ પ્રાઇઝિંગ પાવર આવશે. એટલે આઈ થિંક કમ્પ્લીટ ફોકસ ઇઝ ઓન ઇન્ટિગ્રેટેડ સ્કેલ ઓફ ઓપરેશન્સ, બેકવર્ડ ઇન્ટિગ્રેશન, કોસ્ટ કટિંગ, કોસ્ટ રેશનલાઇઝેશન. અને અગર આપણે જોઈએ તો દેટ ઇઝ ઓલ્સો વર્કિંગ આઉટ, કેમ કે હવે ટોપ 5 પ્લેયર્સ જે છે ઇન્ડસ્ટ્રીમાં, દે આર કંટ્રોલિંગ અબાઉટ 55% ઓફ ધ કેપેસિટી. તો આઈ થિંક માર્કેટમાં ખાસો ઇન્ટરેસ્ટ છે ડિસ્પાઇટ ધ મોન્સૂન ફેક્ટર, જે એક સિઝનલ ફેક્ટર છે જે માર્કેટે ઓવરલુક કર્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને the entire focus of the market is on the larger players, especially Adani Group stocks, પછી Ultratech Cement, JK Lakshmi, JK Cement, Shree Cement. So I think the bigger players are likely to perform well going forward.
અલ્ટ્રાટેક, જે કે લક્ષ્મી, જે કે સિમેન્ટ, શ્રી સિમેન્ટ જેવી કંપનીઓ જે છે લાંબા ગાળા માટે એક સારું પરફોર્મન્સ આપી શકે છે. વોલ્યુમ બેઝડ બાઇંગ એક સ્ટોકમાં છે કુનાલ હુડકો, મિડકેપના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે હુડકો. આજે અપડેટ છે, Q1 અપડેટ આવી છે, લોનને મંજૂરી મળી છે 33,904 કરોડના અને ખાસ કરીને ડિસ્બર્સમેન્ટમાં 54% ગ્રોથ જોઈ રહ્યા છે Q1 FY26 માટે. તો હુડકો એક પોઝિટિવિટી બતાવી રહ્યું છે, કઈ રીતે સલાહ આપશો? અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે તો, કેમ કે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હુડકોમાં નથી જોવા મળી રહી. નો ડાઉટ ઓપનિંગ સારું થયું છે, 1.25% ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે, બટ અગેન કાઉન્ટર ઉપર 243 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરે છે. જો એની ઉપર સસ્ટેન થાય છે પછી જ આપણે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ત્યાં સુધી ટોટલી અવોઇડ કરો એ વધારે સારું રહેશે. અવોઇડ કરી શકો છો. કુનાલ, ટોપ મિડકેપ ગેનર છે IDFC ફર્સ્ટ બેંક. ખાસી ખરીદારી અત્યારે આ બેન્કિંગ કાઉન્ટર બતાવી રહ્યું છે. 3.5% જેટલી મજબૂતી ડેઝ હાઈના લેવલ પર IDFC ફર્સ્ટ બેંક આપણને, અને ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? વેલ, વ્યૂ ખરીદારીનો તો નથી, બટ જો હોય તો હોલ્ડ કરીને રાખવાની સલાહ છે. આજે 3.5% ગેઇનિંગ મોમેન્ટમ સાથે કાઉન્ટર ટ્રેડ કરે છે અને એવું લાગે છે કે બ્રેકઆઉટ ઓલરેડી કાઉન્ટરે બતાવી દીધું છે. નાવ એક હર્ડલ આવે છે 76ના લેવલ પર. 76 વાળો હોલ્ડર જો ક્રોસ થાય છે તો પછી વન વે ડાયરેક્શનમાં આ કાઉન્ટર ઉપરમાં આપણને 85 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલો. 76 અને એ જો બ્રેક કરે તો 84 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. 76 અને 84 સુધીના લેવલ્સ બતાવી શકે છે. હોલ્ડ કરો. ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ IDFC ફર્સ્ટ બેંક. નીરવજી, ઓવરઓલ NBFCs માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે RBIનો જે દરોને લઈને નિર્ણય, મોનિટરી પોલિસી અનાઉન્સમેન્ટ જે આવ્યું છે, બેંક્સ કરતાં વધારે NBFCs જે છે ત્યાં આપણને એક એક્શન દેખાડી રહી છે. અત્યારે પણ જુઓ, ઇરેડા આ સેક્ટરમાંથી મજબૂત છે. મનપ્પુરમ જુઓ, અન્ય સ્ટોક્સમાં JM ફિનાન્શિયલ છે, કેનફિન હોમ્સ, M&M ફિનાન્શિયલ, REC મજબૂતી બતાવી રહ્યું છે. બજાજ ફિનસર્વ, ત્યાં પણ એક થોડી ઘણી ખરીદારી જે આપણને થતી બતાવી રહી છે. અમુક સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ પણ છે. પરંતુ જ્યારે આપણે લાંબા ગાળા માટેની એક ચર્ચા કરી રહ્યા છીએ NBFCs માટે, કઈ રીતે વ્યૂ રહેશે, કઈ કંપનીઓ માટે તમારી સલાહ રહેશે અહીંયા? વેલ, આઈ થિંક જે આ જે ઇન્ટરેસ્ટ રેટ કટ આવ્યું છે, હવે તો CRR કટ, ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ ઓફ કોર્સ ફોર ધી NBFC સેક્ટર. કેમ કે NBFC સેક્ટરને એનું બેનિફિટ, જે રેટ કટનું બેનિફિટ જે ફર્સ્ટ આવે છે એ NBFC સેક્ટરને આવે છે, અને પછી લેગ ઇફેક્ટ સાથે બેન્કિંગ સેક્ટરને એનું ઇફેક્ટ, પોઝિટિવ ઇફેક્ટ આવે છે. તો આઈ થિંક NBFCsમાં આપણે ઓલરેડી જોયું કે જે બી થીમ ચાલી રહ્યું છે એની સાથે સાથે એનું રિલેટેડ NBFCમાં મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, if rural is doing well, તો I think L&T Finance Holdings is doing well. Consumption thing pick up કરી રહ્યું છે તો બજાજ ફાઇનાન્સમાં આપણે ડેફિનેટલી પોઝિટિવ મોમેન્ટમ જોઈ રહ્યા છીએ. ઓટો કરી રહ્યું છે સારી રીતે, તો આઈ થિંક we are seeing in શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ. તો આઈ થિંક ઓવરઓલ જે રીતે ઇકોનોમી મૂવ કરી રહી છે અને એટ ધ સેમ ટાઈમ જે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ આપણે કહીએ એ NBFC સેક્ટરને છે. તો આઈ થિંક આઉટલુક ઇઝ ક્વાઇટ પોઝિટિવ. ઘણું પોઝિટિવ આઉટલુક એક વ્યૂ NBFC માટે બનતો દેખાડી રહ્યો છે. એમાંથી એક જીઓ ફિનાન્શિયલ, કુનાલ ચાર્ટ સેટઅપ સમજી લઈએ. જીઓ ફિનાન્સમાં અત્યારે 330ના ડે સાઈના લેવલ છે, 1% ઉપર છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અત્યારે જોઈ રહ્યા છે, કઈ રીતે વ્યૂ આપશો? વેલ, સારી એવી રેલી આપણને જીઓ ફાઇનાન્સમાં જોવા મળી છે. એક ટાઈમ પર 200ના લેવલ પર ટ્રેડ કરવાનો સ્ટોક આજે 330 પાસે ટ્રેડ કરે છે. આવનારા દિવસોમાં 348, અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 365 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, પણ જો પોઝિશન ઓલરેડી ઓપન હોય, હોલ્ડ હોય, તો પછી તમે એને કેરી કરીને ચાલી શકો છો 350ના ટાર્ગેટ માટે. 350ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકો છો અહીંયા પણ, ફ્રેશ એન્ટ્રી નહીં. ડિફેન્સ